અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર કન્ફ્યુઝન થાય છે નહીં, ખાસ કરીને જ્યારે કોઈ વસ્તુ બતાવવી હોય. ધીસ વાપરવું કે ધેટ, ધીઝ કે ધોઝ. ચાલો આજે આપણે આ 4 આમ તો સાવ સહેલા પણ બહુ જ કામના શબ્દોને એકદમ સરળ રીતે સમજી લઈએ. આનાથી વાતચીત કરવાની રીત ચોક્કસપણે વધુ સ્પષ્ટ બનશે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ નિર્દેશક શબ્દો છે શું, પછી એકવચન અને બહુવચનમાં નજીક અને દૂર માટે કયા શબ્દો વપરાય એ જોઈશું, અને છેલ્લે એક નાનકડી ક્વિઝ પણ રાખી છે જેનાથી બધું પાક્કું થઈ જાય. તો અંગ્રેજીમાં આ 4 શબ્દો છે: ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. આમનું કામ બહુ સિમ્પલ છે, કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ તરફ આંગળી ચીંધવાનું. આનાથી આપણી વાત એકદમ ક્લિયર થઈ જાય છે, કોઈ ગૂંચવણ નહીં. સારું, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ એકવચનની, એટલે કે જ્યારે ફક્ત એક જ વસ્તુ હોય. હવે એ એક વસ્તુ આપણાથી કેટલી દૂર છે, નજીક છે કે દૂર, એના આધારે કયો શબ્દ વાપરવો એ સમજીએ. પહેલો શબ્દ છે ધીસ. એકદમ સિમ્પલ. જ્યારે કોઈ એક વસ્તુ આપણી બિલકુલ પાસે હોય, જેને આપણે અડી શકીએ, કદાચ આપણા હાથમાં જ હોય, ત્યારે આપણે ધીસ વાપરીએ છીએ. હવે ધીસ વાપરતા પહેલાં બસ 2 જ વસ્તુ ચેક કરવાની. એક, વસ્તુ નજીક છે, અને બીજું, વસ્તુ એક જ છે. જો બંનેનો જવાબ હા હોય તો બસ ધીસ વાપરી લો, અને હા, એની સાથે હંમેશા ઇઝ આવશે. માની લો કે મારા હાથમાં આ પેન છે, તો હું શું કહીશ? ધીસ ઇઝ અ પેન. કેમ? કારણ કે પેન એક જ છે અને મારી એકદમ નજીક મારા હાથમાં છે. ઓકે, ધીસ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ ધેટની. આ પણ ધીસની જેમ જ એક જ વસ્તુ માટે છે, પણ ફરક એટલું જ છે કે અહીં વસ્તુઓ આપણાથી થોડી દૂર હોય છે. તો નિયમો અહીં પણ એ જ છે. વસ્તુ તો એક જ હોવી જોઈએ, પણ મેઇન ફરક છે અંતરનો. એકદમ સિમ્પલ. ધીસ એટલે નજીક, ધેટ એટલે દૂર. જેમ કે બારીની બહાર કોઈ ઝાડ પર એક પક્ષી બેઠું હોય અથવા આકાશમાં ઉડી રહ્યું હોય, તો આપણે આંગળી ચીંધીને કહીશું, ધેટ ઇઝ અ બર્ડ. પક્ષી એક જ છે, પણ આપણાથી દૂર છે, ખરું ને? તો જુઓ, એકદમ સહેલી ટ્રીક યાદ રાખવા માટે. જે વસ્તુને હાથ અડી શકે એના માટે ધીસ, અને જે વસ્તુને બતાવવા માટે આંગળી ચીંધવી પડે એના માટે ધેટ. બસ આટલું જ. સરસ. તો એકવચન તો એકદમ પાક્કું, ધીસ અને ધેટ. પણ જો એકથી વધુ વસ્તુઓ હોય તો શું કરીશું? ચાલો હવે બહુવચનની દુનિયામાં જઈએ. ધીસનું બહુવચન થાય ધીઝ, એટલે કે જ્યારે આપણી નજીક એક કરતાં વધારે વસ્તુઓ હોય ત્યારે આપણે કહીશું ધીઝ. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેવી વસ્તુઓ એકથી વધુ થાય એટલે ઇઝનું આર થઈ જાય. આ બહુ નાની પણ બહુ કોમન ભૂલ છે, તો આના પર ખાસ ધ્યાન આપજો. ધીઝ સાથે હંમેશા આર. દાખલા તરીકે મારી સામે ટેબલ પર 3-4 સફરજન પડ્યા છે, તો હું કહીશ ધીઝ આર એપલ્સ, કારણ કે એ એકથી વધુ છે અને મારી નજીક છે. અને હવે તમે કદાચ ગેસ કરી જ લીધું હશે. જે રીતે ધીસનું ધીઝ થયું, એ જ રીતે ધેટનું બહુવચન શું થશે? બરાબર, ધોઝ. આનો ઉપયોગ દૂર પડેલી એકથી વધુ વસ્તુઓ માટે થાય છે. તો અહીં પણ એ જ 2 સવાલ પૂછવાના. વસ્તુઓ દૂર છે? હા. એકથી વધુ છે? હા. તો બસ વાપરો ધોઝ. અને હા, ધીઝની જેમ જ ધોઝ સાથે પણ આર જ આવશે. આનું સૌથી સરસ ઉદાહરણ તો રાતનું આકાશ છે. આપણે આકાશમાં દેખાતા તારાઓ તરફ ઇશારો કરીને શું કહીએ છીએ? ધોઝ આર સ્ટાર્સ. કારણ કે તારા ઘણા બધા છે અને આપણાથી બહુ જ દૂર છે. ઓકે, તો આપણે 4 શબ્દો જોઈ લીધા. ચાલો હવે ફટાફટ આ બધી માહિતીને એકસાથે મૂકીને એક ક્વિક રિવિઝન કરી લઈએ, એટલે આખું ચિત્ર એકદમ સાફ થઈ જાય. આ ટેબલ જો, બધું જ આમાં આવી ગયું. એકદમ સિમ્પલ છે. નજીક હોય તો એક વસ્તુ માટે ધીસ ઇઝ, અને ઘણી વસ્તુઓ માટે ધીઝ આર. અને જો દૂર હોય તો એક વસ્તુ માટે ધેટ ઇઝ અને ઘણી વસ્તુઓ માટે ધોઝ આર. બસ આખો ખેલ ફક્ત અંતર અને સંખ્યાનો છે. તો બસ આ 2 જોડી યાદ રાખી લો. નજીક માટેની જોડી ધીસ અને ધીઝ, અને દૂર માટેની જોડી ધેટ અને ધોઝ. એકવચનથી બહુવચન, બસ આટલું જ.
ચાલો હવે થિયરી બહુ થઈ, હવે સમય છે થોડી પ્રેક્ટિસનો. એક નાનકડી ક્વિઝ લઈએ, જોઈએ આપણે જે શીખ્યા એ બરાબર યાદ રહ્યું છે કે નહીં. ઓકે, પહેલો સવાલ. માની લો કે તમારી બાજુમાં જ એક પાણીની બોટલ પડી છે અને તમારે કહેવું છે કે ખાલી જગ્યા ઇઝ માય વોટર બોટલ. તો આ ખાલી જગ્યામાં શું આવશે, ધીસ કે ધેટ? વિચારો. અને જવાબ છે ધીસ. જો તમારો જવાબ ધીસ હતો તો એકદમ સાચો, કેમ કે બોટલ એક જ છે અને નજીક છે. વેરી ગુડ. અને હવે છેલ્લો સવાલ. ધારો કે કોઈના હાથમાં 3-4 પુસ્તકો છે, તો એ શું કહેશે? ઓપ્શન એ, ધીસ ઇઝ અ બુક, કે પછી ઓપ્શન બી, ધીઝ આર બુક્સ? અને સાચો જવાબ છે ઓપ્શન બી, ધીઝ આર બુક્સ. કારણ કે પુસ્તકો એકથી વધુ છે અને હાથમાં છે એટલે કે નજીક છે. તો બસ આટલું જ સરળ છે. આશા છે કે હવે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ વિશે કોઈ કન્ફ્યુઝન નહીં હોય. બસ થોડી પ્રેક્ટિસ કરતા રહેજો અને જોતજોતામાં આ શબ્દો તમારી રોજની વાતચીતનો ભાગ બની જશે.